હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 13 આપણે આંકડાશાસ્ત્ર 16 ગુણનું મિત્રો બોર્ડની અંદર પૂછાય છે. આ પ્રકરણ માર્ચ 2024ની અંદર આ પ્રકરણમાંથી 16 ગુણનું પૂછાયું હતું. તો મિત્રો બહુ સરળ પ્રકરણ છે. ઇન્ટ્રોડક્શન આપણે જોઈએ, એટલે કે તમામ સૂત્ર આપણે પહેલાં જોઈએ. મધ્યક 3 જ રીત મિત્રો મેળવવાની છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. અને મધ્યક મેળવવાની મિત્રો 3 રીત છે, બરાબર છે. સીધી રીતે આપણે મધ્યક મેળવી શકીએ. સીધી રીતને બીજું નામ તરીકે પ્રત્યક્ષ રીત તરીકે પણ ઓળખે છે. ધારેલા મધ્યકની રીતે પણ આપણે મધ્યક શોધી શકીએ અને પદ વિચલનની રીતે પણ આપણે મધ્યક શોધી શકીએ. તો ચાલો પહેલાં આપણે જોઈએ સીધી રીતે મધ્યક કઈ રીતના મળે. તો એનું સૂત્ર છે એક્સ બાર. આને મિત્રો એક્સ બાર તરીકે વંચાય. અહીંયા ગુજરાતીમાં પણ મેં લખ્યું છે, જ્યાં એક્સ બાર વંચાય. આને એક્સ બાર બરાબર સિગ્મા. સિગ્મા એટલે સરવાળો. સિગ્મા એફઆઈ એટલે આવૃત્તિ. સિગ્મા એફઆઈ એક્સઆઈ. એક્સઆઈ એટલે મધ્ય કિંમત. સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે કે આવૃત્તિ અને મધ્ય કિંમતનો ગુણાકાર અને એનો સરવાળો એટલે સિગ્મા એફઆઈ એક્સઆઈ અને છેદમાં સિગ્મા એફઆઈ, જ્યાં એક્સ બાર વંચાય અને સિગ્મા એટલે સરવાળો. ત્યાર પછી બીજી રીત છે મિત્રો ધારેલા મધ્યકની રીતે. કઈ રીતના આપણે મધ્યક મેળવશું? તો ધારેલા મધ્યકની અંદર એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અને છેદમાં સિગ્મા એફઆઈ, જ્યાં એ એટલે ધારેલો મધ્યકો. આપણે મધ્યકને ધારવાનો છે એટલે એ એટલે ધારેલો મધ્યક અને સિગ્મા એફઆઈ એટલે કુલ આવૃત્તિનો સરવાળો, જે આવૃત્તિ ટોટલ હોય એનો સરવાળો. અને ડીઆઈની કોલમ કેમ બનાવી? તો કે મધ્ય કિંમત માઇનસ ધારેલો મધ્યક, એટલે કે એક્સઆઈ માઇનસ એ અને એક્સઆઈ બરાબર મધ્ય કિંમતો. મિત્રો હવે આપણે જોશું ત્રીજી રીત છે મધ્યક મેળવવાની, અને એ સરળ રીત છે પદ વિચલનની રીતે મધ્યકો. પણ મિત્રો પદ વિચલનની રીતે ક્યારે દાખલો ગણી શકાય મિત્રો? તો કે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે જ પદ વિચલન રીતે દાખલો થઈ શકે. જો વર્ગ લંબાઈ અસમાન હોય તો તમારે ધારેલા મધ્યક રીતે દાખલો ગણવો પડે અને પછી સીધી રીતે દાખલો ગણવો પડે. પદ વિચલનની રીતે વર્ગ લંબાઈ અસમાન હોય તો થાય નહીં. એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ અને ગુણ્યા એચ. એ શું? તો કે ધારેલો મધ્યક. એચ એટલે વર્ગ લંબાઈ જે હોય, બરાબર છે, તેની વર્ગ લંબાઈ. એચ એટલે 2 વચ્ચે વર્ગ લંબાઈ એટલે તો કે 0 થી 10, 10 થી 20, 20 થી 30. તો આ ગાળો કેટલો થયો અંદર? તો કે 10 10નો. બસ એ જ વર્ગ લંબાઈ. એટલે એચ એટલે વર્ગ લંબાઈ અને એચ એટલે વર્ગ લંબાઈ. સિગ્મા એફ એટલે કુલ આવૃત્તિ હોય એનો સરવાળો. યુઆઈ એટલે એક્સઆઈ માઇનસ એ એટલે મધ્ય કિંમત માઇનસ એ ખરું, અને છેદમાં એટલે કે અપોન એચ એટલે કે ભાંગા એચ વર્ગ લંબાઈ અને એક્સઆઈ બરાબર મધ્ય કિંમત. તો મિત્રો મધ્યક બહુ સરળ છે. ફરી કહું, મધ્યક મેળવવું 3 રીતમાંથી કોઈ પણ રીત તમને પૂછી શકે. પણ કાંઈ ના કીધું હોય તો બોર્ડમાં માત્ર ને માત્ર પદ વિચલન રીતે તમારે દાખલો ગણવો, પણ વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે જ. ચાલો મિત્રો, સ્વાધ્યાય 13ની અંદર આંકડાશાસ્ત્રની અંદર આપણે બીજી રીત બહુલક. પહેલી આપણે મધ્યક જોઈ. મધ્યકમાં 3 રીત, એ પણ આપણે સૂત્ર જોયા. હવે બહુલકમાં મિત્રો એક જ સૂત્ર આવે અને સરળમાં સરળ રીત હોય ને તો જે છે એ બહુલકની રીત. એક જ સૂત્ર. બહુલકને સંકેતમાં ઝેડ તરીકે ઓળખવામાં આવે છે. બહુલકને સંકેતમાં ઝેડ તરીકે ઓળખવામાં આવે છે. તો ઝેડ બરાબર એલ પ્લસ F1 મોટા કૌંસની અંદર F1 માઇનસ F0, નહીં કે F2, F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 મોટો કૌંસ પૂરો અને ગુણ્યા એચ. એચ એટલે વર્ગ લંબાઈ. એચ એટલે વર્ગ લંબાઈ. પણ આ બધું એલ શું છે તો જોઈએ આપણે વિગતવાર. એલ એટલે જે બહુલકીય વર્ગ હોય ને એની અધસીમા તમારે લેવાની. એલ એટલે જે બહુલકીય વર્ગ હોય એની અધસીમા લેવાની. F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ પોતે જ. F0 એટલે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. F2 એટલે બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. અને એચ એટલે બહુલકીય વર્ગની જ વર્ગ લંબાઈ, બીજો વર્ગ નહીં, બહુલકીય વર્ગની જ વર્ગ લંબાઈ. તો આપણે એક્ઝામ્પલ તરીકે
અહીં ઉંમર તો કે આ વર્ગો આપ્યા 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55 અને 55 થી 60 બધી 10-10ના ગાળા છે મિત્રો જોવામાં. દર્દીઓની સંખ્યામાં 6, 11, 21, 23, 14 અને 5. તો મિત્રો બહુલકની રીત એટલા માટે સરળ પડે, એક જ કામ કરવાનું, સૌથી મોટી આવૃત્તિ હોય તેની સામેનો વર્ગ બહુલકીય વર્ગ ગણાય. તો અહીં સૌથી મોટી આવૃત્તિ છે 23 મિત્રો, એટલે આ જ બહુલક ગણાય આખું બહુલકીય વર્ગ. તો કે કયો બહુલકીય વર્ગ? તો કે આ જ બહુલકીય વર્ગ ગણાશે. સૌથી મોટી આવૃત્તિ હોય તેની સામેનો વર્ગ જ બહુલકીય વર્ગ ગણાય. તો 23 આપેલી છે, 23 સામેનો વર્ગ 35 થી 45 છે. આને કહેવાય અધસીમા, આને કહેવાય ઉધર્વ સીમા. તો આપણે જોઈએ છીએ અધસીમા મિત્રો દાખલાની અંદર, જ્યાં બહુલકીય વર્ગની અધસીમા એટલે કે અધસીમા એટલે 35 મળશે આપણે સીધી 35 બહુલકીય વર્ગની અધસીમા. બહુલકીય વર્ગ કેમ નક્કી કરાય? સૌથી મોટી આવૃત્તિ હોય બરોબર તેની સામેનો જ બહુલકીય વર્ગ નક્કી કરાય. બહુલકીય વર્ગની આવૃત્તિ, હવે જે વર્ગ હોય બહુલકીય વર્ગની આવૃત્તિ તો કે 23 જે આવૃત્તિ છે બહુલકીય વર્ગની એ જ. અને ત્યાર પછી બહુલકીય વર્ગની આગળનો વર્ગ તો F0, તો એને એ કેટલી મળે છે? તો કે 21. અને બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ એટલે કે F2 એ 14. અને જે બહુલકીય વર્ગ હોય એની વર્ગ લંબાઈ જ 35 અને 45ની વર્ગ લંબાઈ એટલે કે 10. તો આ રીતે મિત્રો બરાબર છે બધી કિંમત મેળવીને અને પછી આપણે દાખલાની અંદર સૂત્રની અંદર બધી કિંમત છે એ મૂકવાની છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રની અંદર મિત્રો પહેલી રીત આપણે મધ્યક મેળવવાના સૂત્રો જોયા, બીજા બહુલક મેળવવાના સૂત્રો જોયા, અને ત્રીજી રીત મધ્યસ્થ. તો મધ્યસ્થમાં વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ અને અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. તો વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ, હવે તો તમને એવું કહેશો કે સાહેબ વર્ગીકૃત ને અવર્ગીકૃત એટલે શું? તો વર્ગોમાં વિભાજન હોય. દાખલા તરીકે વર્ગો 0 થી 10, 10 થી 20, 20 થી 30, તો આને કહેવાય વર્ગીકૃત માહિતી. તો અવર્ગીકૃત માહિતી કોને કહેવાય? તો કે ખાલી પ્રાપ્તાંક હોય 8, 9, 10, 14 બરાબર છે, તો આને કહેવાય અવર્ગીકૃત માહિતી. આને કહેવાય વર્ગો. વર્ગોની અંદર 0 થી 10, 10 થી 20 અને 20 થી 30. તો આને કહેવાય વર્ગીકૃત માહિતી અને આને કહેવાય અવર્ગીકૃત માહિતી. તો વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થની અંદર m બરાબર L પ્લસ n/2 CF છેદમાં F અને ગુણ્યા H. વર્ગીકૃત માહિતીના મધ્યસ્થનું સૂત્ર છે મિત્રો m એટલે મધ્યસ્થ. એમને મધ્યસ્થને સંકેતમાં m તરીકે દર્શાવીશું. મધ્યસ્થને આપણે સંકેતની અંદર બરાબર છે m તરીકે દર્શાવીએ. મધ્યસ્થને m તરીકે, તો m બરાબર L પ્લસ n/2 CF. n એટલે કુલ જે પ્રાપ્તાંક હોય, કુલ આવૃત્તિ હોય એને ભાગ્યા 2 કરો એટલે n/2 CF એટલે સંચય આવૃત્તિની F એટલે આવૃત્તિ અને ગુણ્યા H. અહીં લખ્યું જ છે જો, જ્યાં L એટલે મધ્યસ્થ વર્ગની જ અધસીમા, જ્યાં L એટલે મધ્યસ્થ વર્ગની જ અધસીમા, n/2 એટલે કુલ આવૃત્તિ અને ભાગ્યા 2 અને મધ્યસ્થ વર્ગના ઉપરની સંચય આવૃત્તિ F એટલે F બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, CF એટલે મધ્યસ્થ વર્ગના ઉપરની સંચય આવૃત્તિ અને F એટલે મધ્યસ્થ વર્ગની જ આવૃત્તિ અને H એટલે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. તો આ છે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. અવર્ગીકૃત માહિતીના મધ્યસ્થની અંદર એ પ્રશ્ન એ થાય કે જો n અયુગ્મ સંખ્યા હોય તો કઈ રીતના મધ્યસ્થ મેળવવો, અને n યુગ્મ સંખ્યા હોય તો કઈ રીતના મધ્યસ્થ મેળવવો તે જોઈએ. તો જો n અયુગ્મ સંખ્યા હોય ત્યારે, એટલે કે એકી સંખ્યા હોય, અયુગ્મ એટલે એકી સંખ્યા, તો મધ્યસ્થનું સૂત્ર m બરાબર n પ્લસ 1 છેદમાં 2 મૂળ અવલોકન. જો n યુગ્મ સંખ્યા હોય, યુગ્મ એટલે કે બેકી સંખ્યા હોય, તો એનું સૂત્ર m બરાબર n/2 મૂળ અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મૂળ અવલોકન અને આખાના છેદમાં 2. હવે મિત્રો એક વધારાનું સૂત્ર બરાબર છે, જ્યારે માત્ર અવલોકન આપેલા હોય, આ હેતુલક્ષી પ્રશ્ન માટે છે,
જ્યારે માત્ર અવલોકન જ આપેલા હોય તો ત્યારે આપણે મધ્યક કેમ મેળવવો? દાખલા તરીકે અવલોકન આપ્યા છે આપણે 6, 8, 10, 12, આપણે 3, 4 આવા લીધા તો આનો સરવાળો કરો તો 6 ને 8 14, 14 ને 2 16, વધી પડી 1, 1 ને 2 ને 1 3. જો 6 ને 8 14, 14 ને 2 16, 6 વધી પડી 1, 6 ને 8 14, 14 ને 2 16 અને વધી પડી 1, 1 ને 1 2 ને 1 3 તો 36 થયા. ટોટલ પ્રાપ્તાંક કેટલા છે? તો કે 1, 2, 3 અને 4. તો અહીંયા મિત્રો આપણે એમ લખી શકીએ કે 36/4 એટલે કે 9. તો આનો મધ્ય સૂત્રની અંદર મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ એનું એક જ સૂત્ર આવે છે. Z એટલે બહુલક, M એટલે મધ્યસ્થ, x બાર એટલે મધ્યક. તો Z બરાબર 3m - 2x બાર. ખાલી જગ્યાની અંદર મિત્રો બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા કૌંસની અંદર મધ્યસ્થ માઇનસ મધ્યક. બીજી ખાલી જગ્યાની અંદર બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ બહુલક. તો ખાલી જગ્યાની અંદર શું આવે મિત્રો? તો સૂત્ર આધારિત જ છે. આમાં જો પહેલી ખાલી જગ્યા આપણે ગણીએ પણ ઝેડનું સૂત્ર લખી નાખીએ તો જો ઝેડનું સૂત્ર મેં લખ્યું Z બરાબર 3m - 2x બાર. જો તમે Z બરાબર 3m - 2x બાર. Z એટલે બહુલક, ગુજરાતીમાં લખી નાખ્યું. Z એટલે બહુલક, 3m એટલે શું? તો કે મધ્યસ્થ, 2 આ x બાર એટલે શું? તો કે મધ્યક. હવે અહીંયા શું કર્યું છે? તો કે અહીંયા બહુલક છે. આ જે છે એ ડાબી બાજુ છે ખાલી જગ્યાની અંદર અને આ જે છે એ જમણી બાજુ છે બરાબરની આ બાજુ ડાબી બાજુ, બરાબરની ઓલી બાજુ જમણી બાજુ છે. તો હવે આપણે જોઈએ બહુલક માઇનસ મધ્યક, તો અહીંયા બહુલક જ છે. તો જેટલું જે છે અહીં મધ્યક માઇનસ કરો. જો અહીંયા ડાબી બાજુ તમે માઇનસ મધ્યક કરો તો જમણી બાજુ પણ માઇનસ મધ્યક કરો, બે બાજુ સમાન કરો. તો હવે બરાબરની નીચે બરાબર જ લ્યો. તો કે 3 મધ્યસ્થ માઇનસ 2 મધ્યક ગુણ્યા 1 મધ્યક કહેવાય મિત્રો, એટલે કે 3 મધ્યક. તો આ 3 મધ્યક. તો હવે મિત્રો જો 3 મધ્યસ્થ માઇનસ 3 મધ્યક, તો 3 કોમન નીકળે તો મધ્યસ્થ માઇનસ મધ્યક. તો મિત્રો ખાલી જગ્યાની અંદર શું આવશે? બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. તો એ ખાલી જગ્યાની અંદર 3 આવશે. એક હેતુલક્ષી પ્રશ્ન માટે જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા હોય તો એનો મધ્યક કેમ મેળવવો? પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક મેળવો, પ્રથમ 7 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક મેળવો. તો મિત્રો એનું સૂત્ર છે n+1/2 થાય. તો મિત્રો આપણે આંકડાશાસ્ત્ર 13મા પ્રકરણની અંદર તમામ સૂત્ર આપણે જોયા.